આપણે પેલા ઓડિયન્સ જોડે રમીએ, પછી તમે જોડે રમીએ, એટલે તમે થોડું એન્જોયમેન્ટ કરી શકો, રાઈટ? અમારા ડીજે ભાઈ મ્યુઝિક રેડી છે, બટ મ્યુઝિકના પહેલા હલ્દીનો ફંક્શન હોય અને અંતાક્ષરી ના રમીએ એવું બને નહીં. હવે આપ સૌ વિચારતા છો અંતાક્ષરી તો આપણે ઘેર પણ રમીએ છીએ, લેકે પ્રભુ કા નામ, પણ અહીંયા लेके कार्तिक और खुशबू का नाम चालू करशो अंताक्षरी, बट બે ટીમ, આ બાજુ ખુશ્બુની ટીમ, આ બાજુ કાર્તિકની ટીમ, બરોબર? ગેમ બહુ સિમ્પલ છે. મારી પાસે કઈક ફન લવિંગ ટોક્સ છે, ફન લવિંગ વાતો છે, જે હું કાર્તિક અને ખુશ્બુ જોડે વાત કરીશ. એના અંદરથી એમનો જવાબ આવશે. જવાબ હશે વન વર્ડ, વન વર્ડ નો જવાબ હશે, અને જે વર્ડ તમે બોલશો ને એથી તમારી ટીમ, તમારી હશે તો તમારી ટીમ સોંગ કરશે, અને આપની હશે તો આપની ટીમ સોંગ કરશે. જે જીત્યું એમને જો સપોઝ કે કાર્તિકભાઈની ટીમ જીતી ગઈ તો ફોર શ્યોર વિશ્વાભાઈ સિક્રેટ ઓપન અપ કરી દેશે. અને જો ખુશ્બુબેન જીત્યા, બરોબર, તો તમારે એમને ગિફ્ટ આપી દેવાની. ક્લિયર? આર યુ ઓલ રેડી? રમશું? એક વાર બધા તાળીઓ પાડો ખુશ્બુ અને કાર્તિક માટે. ગેમનું નામ છે અંતાક્ષરી નથી, પણ ગેમનું નામ છે પંતાક્ષરી, કારણ કે આમાં અંતાક્ષરી અને ફનનો મિક્સચર છે, એટલે પંતાક્ષરી. પણ એ પહેલા આપણે કાર્તિકભાઈ અને ખુશ્બુને પૂછીએ, બે માંથી કોણ પ્રપોઝ કર્યું પહેલા? ઇઝ ઇટ ટ્રુ? કેવી રીતે કર્યું? તો ડેમો પણ ના, તમે ઓલરેડી તમારો વારો પૂરો કરી દીધો છે. તો નાઉ ઇટ્સ ટર્ન ઓફ કાર્તિક ટુ પ્રપોઝ ખુશ્બુ. બધાને જોવું છે કાર્તિકભાઈ પ્રપોઝ કરે ખુશ્બુએ? તમે બધા હા પાછો કોણ કરશે? પબ્લિક ડિમાન્ડ લેવલ. આ બરાબર પબ્લિક બહુ રસ થાય. ચાલી વાળો કહીએ ને સરકાર ચા પછી ચાય આવી ગયો. Let's see the beauty of proposal from Kartik to Khushbu. એક પાછળથી ડિમાન્ડ આવી છે કાર્તિકભાઈ કે તમે બહુ સ્પીડમાં બોલી ગયા. ઓલા બા છે ને અમારા, એ અમને કશી ખબર ના પડી, અમારા ટાઈમે તો આવું નતું, એટલે અમારે એવું ટ્રાયલ કરવું હોય તો અમારે જોવું તો પડે ને, તો થોડું પ્રોગ્રેસ બરોબર નથી. હાથ ઊંચું કરો. અરે કેટલા જવાની રાજી છે મારા અહીંયા. એક બાર ફિર મોદી સરકાર. માતૃભાષામાં પણ માઇક થોડું મોડલ નજીક રાખજો. માતૃભાષામાં રાઈટ? મારી સાથે લગ્ન કરીશ. શું વાત છે ભાઈ? જોરદાર તાળીઓ.